નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આશા રાખું છું કે તમે બધા ખૂબ શાંતિથી સારી રીતે અભ્યાસ કરી રહ્યા છો. વિદ્યાર્થી મિત્રો, લાગે છે કે આખું વર્ષ આપણે આ જ રીતે અભ્યાસ કરવો પડશે, એટલે ખાસ દરેક લેક્ચર ખૂબ જ એકાગ્રતાપૂર્વક પહેલાં ચોપડી વાંચજો અને પછી અભ્યાસ કરવાનો પ્રયત્ન કરજો. આજે આપણે ચેપ્ટર 10 હેલો આલ્કેન હેલો એરિનની અંદર એક અલગ ટોપિક તરફ જઈ રહ્યા છીએ, જેને આપણે સ્ટીરિયો કેમિસ્ટ્રી કહીએ છીએ, અવકાશ રસાયણ શાસ્ત્ર કહીએ છીએ. હવે આ આખો પહેલા જૂના અભ્યાસક્રમમાં આખો કોર્સ હતો, આખું એક ચેપ્ટર હતું, પરંતુ એમાંથી કેટલીક બાબતો આપણે અહીંયા અભ્યાસમાં લીધી છે. સિમ્પલ વાત કરીએ તો અહીંયા તમારે 3-4 શબ્દો સમજવાના છે. એમાં પહેલો શબ્દ છે અસમમિતતા અને સમમિતતા. સિમેટ્રી અને નોન અનસિમેટ્રિકલ. હવે સિમેટ્રિકલ એટલે શું? તો સિમ્પલ અવકાશ રસાયણ શાસ્ત્ર એટલે જે અણુ છે એ અણુના પ્રતિબિંબની વાત કરવાની છે આપણે. એટલે કે એમાં બે ઘટક હોય, બે સમઘટક હોય. અવકાશ રસાયણ શાસ્ત્રની અંદર, સ્ટીરિયો કેમિસ્ટ્રીની અંદર આપણે જ્યારે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે હંમેશા યાદ રાખવાનું કે કોઈ પણ અણુને બે સમઘટક હોય અને એમાં એ બંને વસ્તુ પ્રતિબિંબ તરીકે વર્તે. રિયલમાં બે હોય, પણ સમમિત એટલે શું? તો સમમિત એટલે એવા આપણે વ્યવહારમાં ઘણા બધા ઉદાહરણો જોઈએ છે. દાખલા તરીકે સિમ્પલ મેં લખ્યું છે ગોળાકાર. આવો ગોળાકાર આકાર હોય. હવે આ ગોળાકાર આકારને સામે અરીસો મૂકો તો અરીસાની સામે આકાર કેવો દેખાય? ગોળ જ દેખાય. સમઘન આકાર હોય તો સમઘન જ દેખાય. શંકુ આકાર હોય તો શંકુ દેખાય. એટલે તમારી બુકમાં લખેલું છે. તે ઉપરાંત અંગ્રેજી મૂળાક્ષરો, દાખલા તરીકે H છે તો H ને વસ્તુ પ્રતિબિંબની રીતે જોઈએ તો આવું દેખાય. M છે તો M પણ વસ્તુ પ્રતિબિંબની રીતે આવું દેખાય. I છે તો I પણ વસ્તુ પ્રતિબિંબની રીતે આવું દેખાય. એટલે આ વસ્તુ છે, આ પ્રતિબિંબ છે. આ બંને સમઘટકો કેવા દેખાય છે? સમાન દેખાય છે. એટલે કે ગોળાકાર હોય, સમઘન હોય, શંકુ હોય, અંગ્રેજી મૂળાક્ષરો હોય તો આ બધા સમમિત અણુઓ કહેવાય. આપણે આ તો વ્યવહારના ઉદાહરણ લઈએ છે, પણ એવી રીતે આપણે કેમિસ્ટ્રીની વાત કરીએ તો કેમિસ્ટ્રીમાં જ મેં નીચે શબ્દ લખ્યો છે સમમિત કાર્બન અથવા અકિરાલ કાર્બન. હવે આપણે બધા સમજી ગયા છે કે આલ્કેનની વાત છે એટલે કાર્બન 4 બંધ બનાવે, અને કાર્બન 4 બંધ બનાવે એટલે ચતુષ્ફલકના 4 ખૂણા પર આ રીતે જોડાયેલા હોય. 4 હવે એની સાથે જોડાયેલા 4 સમૂહ. હવે અહીંયા વિસ્થાપકો શબ્દ લખ્યો છે, જોડાયેલા 4 વિસ્થાપકો. હવે વિસ્થાપકો એટલે કહેવાય કોઈ સમૂહ કે પરમાણુ. સમૂહ કે પરમાણુને આપણે વિસ્થાપકો કહીશું. સમૂહ કે પરમાણુને આપણે વિસ્થાપક કહીશું. એટલે આપણે વિસ્થાપકો માંથી જો 2 કે 3 કે 4, 4 જુદા નહીં, કોઈ પણ 2 સરખા હોય. દાખલા તરીકે મેં અહીંયા અત્યારે 4 સરખા મૂકું છું. આ મિથેન છે તો આ મિથેનને હું અરીસા સામે ધરીશ તો 100% એનું પ્રતિબિંબ એવું જ મળશે. આ રીતે મિથેનનું આ રીતે પ્રતિબિંબ મળશે આપણને. એટલે આપણને સહેલાઈથી આને ઉચકીને આના પર મૂકી શકાશે, આને ઉચકીને આના પર મૂકી શકાશે. એટલે કે ધ્યાનમાં રાખવાનું કે બંને સમઘટકોને એકબીજા ઉપર મૂકી શકાય, એકબીજા ઉપર બંધ બેસે. આ શબ્દો સાંભળજો. એકબીજા ઉપર બંધ બેસે, એકબીજા ઉપર અધ્યારોપિત થાય, સરખા જ લાગે, તો તેવા સમઘટકો સમમિત કહેવાય. અને એવા કાર્બનને આપણે સમમિત કાર્બન કહી શકીએ છીએ અથવા અકિરાલ કાર્બન કહી શકીએ છીએ. આ સિમ્પલ વાત યાદ રાખવાની. એટલે અહીંયા તમે વ્યવહારુ ઉદાહરણ જોયા, ગોળ સામે ગોળ, આ H સામે H, I સામે I. તો તમે જુઓ કે આ H સામે H છે તો આને ઉચકીને આના પર મૂકી શકાય, આને ઉચકીને આના પર મૂકી શકાય. આ ગોળ છે તો ગોળને આના પર ઉચકીને આના પર મૂકી શકાય, આના ઉપર ઉચકીને આના પર મૂકી શકાય. એવી રીતે આ મિથેન છે, મિથેનને ઉચકીને આના પર મૂકી શકાય, આ મિથેનને ઉચકીને આના પર મૂકી શકાય છે. એટલે એકબીજા ઉપર શું કીધું છે અહીંયા? 4 સરખા હોય છે અને સરખા હોવાથી એકબીજા ઉપર બંધ બેસે છે. 2 સરખા હોય તો બી, 3 સરખા હોય તો બી. દાખલા તરીકે અહીંયા કોઈ કે સર મારે અહીંયા Cl કરી દેવો છે તો તમારો Cl અહીંયા આવશે. તો આ ત્રણ તો સરખા થયા ને,
એટલે મેક્સિમમ લોકો તો એકબીજા પર બંધ બેસે જ છે. Cl પર Cl બેસે, H ઉપર H બેસે, H ઉપર H બેસે. એવી રીતે બે હોય ધારો કે બે Cl હોય તો પણ એ બંધ બેસે. એટલે કહેવાનો મતલબ કે બંને સંઘટકો વસ્તુ પ્રતિબિંબ સ્વરૂપે જુઓ તો તે એકબીજા પર અધ્યારોપિત થાય છે, એકબીજા પર બંધ બેસે છે. એટલે એવા કાર્બનને આપણે કેવો કાર્બન કહીએ છીએ? સમમિત કાર્બન કહીએ છીએ. આ કાર્બન કેવો થયો? સમમિત કાર્બન અથવા અકિરાલ કાર્બન. એટલે સમમિતતા કોને કહેવાય? એટલે જેમાં અકિરાલ કાર્બન હોય, જેમાં સમમિત કાર્બન હોય એમાં સમમિતતા જોવા મળે. આ વ્યવહારુ વાત થઈ. આ આપણે ઉદાહરણોથી ભણ્યા, કેમિસ્ટ્રીના ઉદાહરણથી ભણ્યા. પણ કયા માટે ભણ્યા? તો કે આલ્કેન કે હેલો આલ્કેન માટે ભણ્યા. કાર્બન 4 બંધ બનાવતો હોવો જોઈએ, ચતુષ્ફલકીય રચના ધરાવતો હોવો જોઈએ. તો આ વાત આપણા મગજમાં એકદમ સ્પષ્ટ થઈ ગઈ હશે. તો આ બે શબ્દો હવે આપણા મગજમાં ક્લિયર થઈ ગયા છે. તો હવે એનાથી વિરોધી શબ્દો આપણે સમજવાના છે. અને આના માટે અભ્યાસ કરનાર વૈજ્ઞાનિકો હતા. એ વૈજ્ઞાનિકોના નામ પર મેં બોર્ડ પર લખેલા છે. એક ડચ વૈજ્ઞાનિક છે જેનું નામ છે જે મોન્થોક. તમારી બુકમાં પણ લખેલું છે પાન નંબર 306 ઉપર. એક ડચ વૈજ્ઞાનિક છે જે મોન્થોક અને બીજો ફ્રેન્ચ વૈજ્ઞાનિક છે સી વેબર. આ બંને જણાએ જેમ સંમિતતા ભણ્યા એમ અસંમિતતા વિશે વાત કરી. તો અસંમિતતા એટલે શું? તો કે કોઈ પણ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ હોય, કોઈ પણ સ્ટીરિયોકેમિસ્ટ્રી ધરાવતો પદાર્થ હોય તો એ બંને વસ્તુ પ્રતિબિંબ સ્વરૂપે એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકે નહીં. આ ખાસ ધ્યાન રાખજો. તો વ્યવહારુ ઉદાહરણ, મારો જમણો હાથ ને ડાબો હાથ, આનું મેં અરીસા સામે ચિત્ર ધરું આમ તો આવું દેખાય. મારા ડાબા હાથનું ચિત્ર છે જમણા હાથ જેવું દેખાય અને જમણા હાથનું ચિત્ર છે ડાબા હાથ જેવું દેખાય. હવે આ બંનેને હું એકબીજા પર અધ્યારોપિત કરું છું. જો અહીંયા ધ્યાનથી જોજો. તો આ બંનેને અધ્યારોપિત કરું છું તો શું દેખાય છે? મારો જમણો અંગૂઠો આ બાજુ, ડાબો અંગૂઠો આ બાજુ છે, જમણો અંગૂઠો આ બાજુ છે. આ ટચલી આંગળી છે તો આ પહેલી આંગળી છે, આ બીજા નંબરની આંગળી છે, ત્રીજા નંબરની છે, અહીં ત્રીજા નંબરની છે તો બીજા નંબરની છે, પહેલા નંબરની છે તો અહીં છેલ્લા નંબરની છે. એટલે આ વસ્તુ પ્રતિબિંબ જો આને આની પર મૂકું તો બી એવું થશે, આને આની પર મૂકું. એટલે કે બે સમઘટકો એવા છે કે જે એકબીજા પર અધ્યારોપિત થતા નથી. એટલે એવા ગુણધર્મને આપણે શું કહીએ છીએ? અસમમિતતા કહીએ છીએ. એટલે અહીંયા લખેલું છે જમણો હાથ, ડાબો પગ. તમે કોઈ પણ લઈ શકો. પછી અંગ્રેજી મૂળાક્ષરો લઈ શકો તમે અહીંયા સિમ્પલ. દાખલા તરીકે ઈ, તો ઈનું પ્રતિબિંબ આવું દેખાશે. એફ, તો એફનું પ્રતિબિંબ આવું દેખાશે. પછી છે પી, તો પીનું પ્રતિબિંબ આવું દેખાશે. ડી, તો ડીનું પ્રતિબિંબ આવું દેખાશે. હવે આને ઉચકીને આના પર મૂકું કે આને ઉચકીને આના પર મૂકું તો બંને એકબીજા પર અધ્યારોપિત થશે નહીં. આ સમજવા માટે છે. તો આવા ગુણધર્મને આપણે અસમમિતતા કહીએ છીએ. આપણો ડાબો હાથ, જમણો હાથ, તો અહીંયા તમારી બુકમાં બહુ સરસ તમને આ રીતે જો ડાબો હાથ, જમણો હાથના ઉદાહરણ આપ્યા છે. આ તમારે અસંમિતતા કહેવાય અને આ સંમિતતા કહેવાય. એટલે કે આમાં જે કાર્બન હોય એને કિરાલ કાર્બન કહેવાય અને આમાં જે કાર્બન હોય એને અકિરાલ કાર્બન કહેવાય. એટલે અહીં લખ્યું છે કિરાલ વસ્તુ હોય, લખ્યું છે અકિરાલ વસ્તુ હોય. એટલે આપણા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ. અને જેમાં કિરાલ શબ્દ હોય એને એમાં જે ગુણધર્મ હોય એ ગુણધર્મને આપણે કિરાલિટી કહીશું. એટલે એના પરથી આપણે એક બીજો શબ્દ લઈએ છીએ અકિરાલ, અસંમિત કાર્બન અથવા કિરાલ કાર્બન. જો વિરોધાભાસ છે. સમમિત એટલે અકિરાલ કાર્બન. સંમિત એટલે શું? કાર્બન સાથે જોડાયેલા ચારેય સમૂહ કે પરમાણુ કેવા હોવા જોઈએ? સરખા. વધુમાં વધુ 2, 3, 4 સરખા હોવા જોઈએ. 4 જુદા હોવા જોઈએ નહીં. અને કિરાલ કાર્બન અથવા અસંમિત કાર્બન એટલે શું? તો અહીં લખેલું છે કે કાર્બન સાથે જોડાયેલા ચારેય સમૂહ કે પરમાણુ એટલે કે વિસ્થાપકો. આપણે ચારેય સમૂહ કે પરમાણુને શું કહીએ છીએ? વિસ્થાપકો કહીએ છીએ. તો કે એ વિસ્થાપકો જુદા જુદા હોય તો અણુનું પ્રતિબિંબ મૂળ અણુ પર અધ્યારોપિત થતું નથી. તો આવા ઘણા બધા ઉદાહરણો તમે લઈ શકો છો. વ્યવહારમાં ઘણા બધા ઉદાહરણો છે. દાખલા તરીકે અહીંયા તમને સામે ઉદાહરણો આપેલા જ છે. જો આ બધા ઉદાહરણો આપેલા છે, તમે પ્રેક્ટિસ કરી શકશો. અહીંયા સામે ઉદાહરણ આપ્યા છે. અહીંયા બધા વાંચજો એટલે ખ્યાલ આવશે.
તો આપણે એક ઉદાહરણ લઈએ છીએ 2 ક્લોરોબ્યુટેન. આપણે એક ઉદાહરણ લીધું 2 ક્લોરોબ્યુટેન. તો હવે આપણે સિમ્પલ જ્યારે આનું બંધારણ દોરીએ છીએ ત્યારે આવું દોરીએ છીએ. બ્યુટેન છે એટલે 4 કાર્બન અને બીજા નંબર પર ક્લોરો છે તો અહીંયા CH3, અહીંયા એક H, અહીંયા CH2, CH3. તો આ બંધારણ થઈ ગયું. પણ આને જ્યારે તમે અવકાશ રસાયણશાસ્ત્રની મદદથી જોશો તો આ તમારો સેન્ટર પરમાણુ હતો જે કેવો છે? અકિરાલ કાર્બન છે. કેવો છે? અકિરાલ કાર્બન ધરાવે છે. જો કેમ અકિરાલ કાર્બન ધરાવે છે? તો કે આપણે આને આપણે હવે ધારો કે આ રીતે દોરીએ છીએ સિમ્પલ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આમાં ઉપરના ભાગે કોણ છે? H છે. નીચેના ભાગે કોણ છે? Cl છે. આ બાજુ કયો સમૂહ છે? મિથાઇલ સમૂહ છે. અને આ બાજુ કયો સમૂહ છે? ઇથાઇલ સમૂહ છે. તો અહીં શબ્દ સમજ પડી. સમૂહ કે પરમાણુ કેવા છે એને આપણે વિસ્થાપકો કીધા. મેં લખ્યું છે કે સમૂહ કે પરમાણુને વિસ્થાપકો કહેવાય. કેવા છે? જુદા જુદા છે. અને જુદા જુદા છે એટલે તમે આનું પ્રતિબિંબ જોશો અને આની સાથે મૂકશો તો આનું પ્રતિબિંબ આવું દેખાશે. આ બાજુ શું આવી જશે? ઇથાઇલ આવી જશે. CH2 CH3. આ બાજુ શું જતું રહેશે? મિથાઇલ. આ ઉપર નીચે એવું જ રહેશે. પણ તમે જ્યારે આને આની પર મૂકશો તો ઇથાઇલ આ બાજુ આ બાજુ ઇથાઇલ જશે. આને આની પર મૂકશો તો ઇથાઇલ આ બાજુ આવશે, મિથાઇલ આ બાજુ જશે. એટલે બંને સમઘટકો એકબીજા પર અધ્યારોપિત થઈ શકતા નથી, બંધ બેસી શકતા નથી. એટલે આપણે આવા કાર્બનને સ્ટારથી દર્શાવીએ છીએ. અને એવા કાર્બનને આપણે શું નામ આપ્યું? તો કે અકિરાલ અને કિરાલ કાર્બન અથવા અસમમિત કાર્બન નામ આપ્યું. અસમમિત કાર્બન અથવા કિરાલ કાર્બન. અને જે અણુ આવો કિરાલ કાર્બન ધરાવે, જે અણુ આવો કિરાલ કાર્બન ધરાવે એમાં કિરાલિટીનો ગુણધર્મ જોવા મળે. તો આ વસ્તુ આપણા મગજમાં ખાસ ક્લિયર કરી દેવાની કે કિરાલિટી કોને કહેવાય? તો કે જે અણુમાં અસમમિત કાર્બન હોય, જે અણુમાં કિરાલ કાર્બન હોય એ અણુમાં કિરાલિટીનો ગુણધર્મ જોવા મળે. અને એમાં આપણે બંને એના જે બે સમઘટકો છે બંને સમઘટકો એકબીજા પર અધ્યારોપિત થઈ શકતા નથી. માટે એમને આપણે કિરાલ અણુ કહીએ છીએ અથવા એવા ગુણધર્મને આપણે કિરાલિટીનો ગુણધર્મ કહીએ છીએ. તો આ વસ્તુ આપણા મગજમાં ખાસ ક્લિયર કરી દેવાનું. એટલે કે પ્રતિબિંબો અધ્યારોપિત થઈ શકતા હોય તો અકિરાલ કાર્બન, અને પ્રતિબિંબો અધ્યારોપિત આ રીતે અધ્યારોપિત થઈ શકતા હોય આ રીતે, જો આ એકબીજા પર બંધ બેસી ગયા કહેવાય, તો કેવા કહેવાય? અકિરાલ કાર્બન ધરાવતા. અને એકબીજા પર આ રીતે અધ્યારોપિત ન થાય તો એ કેવા કહેવાય? કિરાલ કાર્બન પરમાણુ આપણે કહીએ છીએ. તો આટલું વસ્તુ આપણા મગજમાં ક્લિયર કરી દેજો. હવે અહીંયા તમે જુઓ તો અહીંયા એક જાણવા જેવું ઉદાહરણ આપ્યું છે આપણને, પ્રોપેન ટુ ઓલ. તો પ્રોપેન ટુ ઓલના અહીંયા તમને 3 બંધારણો દોરીને બતાવ્યા છે. હવે હું આ પૂછી કાઢું છું, તમારા મગજમાં સ્પષ્ટ શબ્દો બેસી ગયા હશે. તો પ્રોપેન ટુ ઓલ, તો પ્રોપેન ટુ ઓલ ની અંદર આપણે સિમ્પલ દોરીએ તો પ્રોપેન 1 2 3, અહીંયા OH, અહીંયા H, અહીંયા CH3, અહીંયા CH3. હવે તમે એને કિરાલ કાર્બન નહીં કહી શકો કારણ કે બે મિથાઇલ સમૂહ જેવા છે, સરખા છે. હવે તમારી બુકની અંદર ખાલી સમજવા માટે આપ્યું છે કે ધારો કે એ આપ્યું છે આ રીતે દોર્યું છે. અહીંયા CH3 દોર્યું છે, અહીંયા CH3 દોર્યું છે, અહીંયા H બતાવે છે અને અહીંયા OH બતાવે. આ તમારું A પાર્ટ છે. ચાલો એવો B પાર્ટ શું બતાવે છે? તો B પાર્ટ આ રીતે બતાવે છે. તો અહીંયા શું બતાવે છે? OH બતાવે છે. અહીંયા શું બતાવે છે? CH3, અહીંયા CH3 અને અહીંયા શું બતાવે છે? H બતાવે છે. એટલે આ વસ્તુ આપણા મગજમાં ક્લિયર કરવાનું. હવે એને આપણે 180 ડિગ્રીનું ભ્રમણ આપ્યું. આ સમજો, આને 180 ડિગ્રીનું ભ્રમણ આપું છું. અહીંયા તમારે આવું એક લીટો પાડી અને આવું બતાવ્યું. એટલે શું થયું? 180 ડિગ્રીનું ભ્રમણ આપ્યું. 180 ડિગ્રીનું ભ્રમણ આપીશ, આમ કરીને ભ્રમણ આપીશ તો એ કોના જેવું થઈ જશે? જો આવું થઈ જશે. અહીંયા CH3, અહીંયા CH3, અહીંયા H અને OH. એટલે આ C થયું. તો તમે જોઈ શકો છો કે આ P છે, આ C છે.
તો અહીંયા તમે જોઈ શકો છો, તમારી બુકમાં લખેલું છે કે બી એ એનું પ્રતિબિંબ છે. આ બી શું છે? એનું પ્રતિબિંબ છે. બી એ એનું કોનું પ્રતિબિંબ છે? તો કે એનું પ્રતિબિંબ છે. અને પછી શું લખ્યું છે કે બી ને 180 ડિગ્રીનું ભ્રમણ આપીએ. આ બી ને 180 ડિગ્રીનું ભ્રમણ આપીએ તો સી બને છે. તો સી એ કોના જેવું છે? એ જેવું છે. તો સી એ ઉપર એ પર અધ્યારોપિત થાય છે. અધ્યારોપિત થાય છે. અને અધ્યારોપિત થાય છે એટલે જો આને ઉચકીને હું આના પર મૂકીશ તો કમ્પ્લીટ અધ્યારોપિત થાય છે. આને ઉચકીને હું આના પર મૂકીશ તો કમ્પ્લીટ અધ્યારોપિત. એટલે એ અને સી બંને કેવા છે? વસ્તુ પ્રતિબિંબ સ્વરૂપે સરખા છે. એટલે એમાં આપણે કિરાલિટી કહી શકીએ નહીં. કેમ ના કહી શકીએ? તો કે મિથાઇલ સમૂહ સરખા છે. બે મિથાઇલ સમૂહ સરખા છે. આમાં બે મિથાઇલ પ્રતિબિંબ સ્વરૂપે સરખા છે. એટલે આમાં કિરાલિટી જોવા મળતી નથી. એટલે આ તમારી ચોપડીમાં લખેલું જ છે, તમે ધ્યાનથી વાંચશો તો ખ્યાલ આવી જશે. એટલે આ અણુ કેવો થયો? અકિરાલ અણુ થયો. અકિરાલ અણુ. અને અકિરાલ અણુ એટલે આપણે શું લખી શકીએ? ઉલટું લખવાનું. સંમિતતા જોવા મળે. સંમિતતા જોવા મળે. સંમિત અણુ છે. સંમિતતા જોવા મળે. એટલે આ કેવો અણુ છે? સંમિત અણુ છે. એમાં કાર્બન છે, કયો કાર્બન છે? અકિરાલ કાર્બન છે. કિરાલ કાર્બન નથી એટલે એને સ્ટારથી દર્શાવી શકતા નથી. આ વસ્તુ મગજમાં ક્લિયર થઈ ગયું? તો આવા આપણે ઘણા બધા ઉદાહરણો તમારી બુકમાં પ્રેક્ટિસ માટે આપ્યા છે કે જે કિરાલ અણુઓ તરીકે વર્તે છે. તો તમારી બુકમાં ઘણા બધા આવા અણુઓ આપણે અભ્યાસમાં આપેલા છે. તો એને આપણે ખાસ ધ્યાનમાં લેવાનું. એવા બધા ઉદાહરણો બુકમાંથી લખું છું, એમાંથી એકાદ સમજાવીશ, બાકીના તમે પ્રેક્ટિસમાં કરો. આવડે જ મેં સમજાવી દીધું. 2-chloro-butane આ પહેલું ઉદાહરણ છે. આ કિરાલ અણુ, કિરાલ અણુ અથવા અસમમિત અણુ એવું લખશો તો બી ચાલશે. અસમમિત અણુ એવું લખશો તો પણ ચાલશે. કિરાલ અણુ. બીજું છે 2,3-dihydroxypropanol. 2,3-dihydroxypropanol. ચાલો પછી ત્રીજું ઉદાહરણ છે એ તમે લખી શકો છો 2-bromochloroiodomethane. bromochloroiodomethane. ચોથું ઉદાહરણ આપ્યું છે તમને તો કે 2-bromopropanoic acid. 2-bromopropanoic acid. આ બધા બંધારણો આપણે દોરતા શીખ્યા છે, પણ હવે આમાં કિરાલિટી છે, કિરાલ ગુણધર્મ, કિરાલ કાર્બન આવેલો છે એવું આપણે બંધારણ દોરીશું તો ખબર પડશે. અને એ બંનેના સમઘટકો કેવા છે? વસ્તુ પ્રતિબિંબ સ્વરૂપે છે, એકબીજા પર અધ્યારોપિત થશે નહીં. એટલે એમાં કિરાલિટીનો ગુણધર્મ જોવા મળે છે, આપણે સાબિત કરી શકીએ. તો પહેલું ઉદાહરણ તમે શીખવા. બીજું ઉદાહરણ છે 2-hydroxypropanol. હવે પ્રોપેનોલ લખ્યું ને એટલે આપણા મગજમાં ક્લિયર થઈ ગયું. 2-3-propanol. નાલ એટલે આલ્ડીહાઇડ સમૂહ, એટલે ત્રીજો કાર્બન કયો છે? આલ્ડીહાઇડ. હવે આની ક્રિયાશીલતા વધારે એટલે આને નંબર 1, 2 અને 3 એટલે 2,3-dihydroxy. એટલે બીજા અને ત્રીજા પર આપણે શું મૂકવાનું? OH મૂકવાનું. એટલે 2,3-dihydroxy થઈ ગયું. હવે 2,3-dihydroxy થઈ ગયું એટલે આને 1 નંબર, આને 2 નંબર, આને 3 નંબર. હવે અહીં તમે જોઈ શકો છો કે આની સાથે કોણ જોડાયેલો છે? H. અહીંયા CH2. તો અહીંયા તમે આ કાર્બનને પકડશો તો આ કાર્બનમાં તમે જુઓ કિરાલિટીનો ગુણધર્મ જોવા મળશે. કારણ કે એક કોણ જોડાયેલું છે? H, એક કોણ જોડાયેલું છે? CHO, એક કોણ જોડાયેલું છે? OH અને એક કોણ જોડાયેલું છે? CH2OH. એટલે ચારે ચાર કાર્બન જુદા છે એટલે આપણે આમાં કિરાલ કાર્બન કહી શકીએ, કિરાલ અણુ કહી શકીએ, અસંમિત અણુ કહી શકીએ. તો આ રીતે દોરતા શીખવાનું. પછી બ્રોમોક્લોરોઆયોડોમિથેન. મિથેન છે તો મિથેનમાં એક H હોય, એક બ્રોમો છે, એક ક્લોરો છે અને એક આયોડો છે. તો આમાં બી ચારે ચાર સમૂહ જુદા જુદા છે એટલે કિરાલ સમૂહ કહેવાય. હવે ત્રીજું છે 2-bromopropanoic acid. હવે પ્રોપેનોઇક એસિડ એટલે ત્રીજો કાર્બન C ડબલ H હોય 2-bromo એટલે
એટલે આ તમારું 2-bromo-propanoic એસિડ થઈ ગયું. તો આમાં પણ કિરાલિટી છે, ચારે ચાર સમૂહ પરમાણુ જુદા છે, Br છે, CH3 છે, H છે, COOH છે. તો આ રીતે તમારા મગજમાં આવા અણુઓની પ્રેક્ટિસ કરવાની. તમારો કોયડો 10.8 આપેલો છે. આ 10.8 ની પ્રેક્ટિસ કરજો. એમાં જોડ આપેલી છે, એમાં કઈ જોડ કિરાલ અણુ ધરાવે છે તમારે હવે પ્રેક્ટિસ કરવાની, એટલે આવડી જશે. એટલે 10.8 ખાસ પ્રેક્ટિસ કરજો. તો અહીંયા આપણે શું જાણ્યું કે જેમના પ્રતિબિંબો પરસ્પર અધ્યારોપિત ન થઈ શકતા હોય તેવા અવકાશીય સમઘટકોને પ્રતિબિંબી સમઘટકો કહેવાય છે. એટલે આ બધા એકબીજા પર વસ્તુ પ્રતિબિંબી સ્વરૂપે અધ્યારોપિત થતા નથી. વસ્તુ પ્રતિબિંબી સ્વરૂપે અધ્યારોપિત થતા નથી. વસ્તુ પ્રતિબિંબ સ્વરૂપે એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી. આથી આવા સંઘટકોને આપણે શું કહીએ છીએ? તો તમારી બુકમાં લખેલું છે, આવા સંઘટકોને આપણે પ્રતિબિંબી સંઘટકો કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રતિબિંબી સંઘટકો કહેવાય છે. આ વસ્તુ આપણા મગજમાં ક્લિયર થઈ જાય. બધા જ પ્રતિબિંબી સંઘટકો કહેવાય, કારણ કે વસ્તુ પ્રતિબિંબ સ્વરૂપે એકબીજા પર તેઓ અધ્યારોપિત થઈ શકતા નથી. અને એને આપણે અંગ્રેજીમાં લખ્યું છે તમારે ઇનાસિયોમર્સ કહેવાય. શું કહેવાય? ઇનાસિયોમર્સ. ઇનાસિયોમર્સ કહેવાય. આ થોડા ઇંગ્લિશ શબ્દો બી આપણે યાદ રાખવાના, કારણ કે આપણને અંગ્રેજી શબ્દો નીટની પરીક્ષા માટે હેલ્પફુલ થશે. કારણ કે નીટની પરીક્ષામાં જ્યારે પણ આપણું ગુજરાતી ટ્રાન્સલેટ થાય છે ત્યારે ઘણી વખત તમારે ઇંગ્લિશ શબ્દોને મૂકી રાખે છે, એટલે ખાસ ધ્યાનમાં લેવાનું. હવે આ વસ્તુ આપણા મગજમાં ક્લિયર થઈ ગઈ. હવે આપણને જાણવા જેવું શું કીધું છે કે આ જે બધા પ્રતિબિંબી સંઘટકો છે, આ બધા પ્રતિબિંબી સંઘટકો છે, એમના ભૌતિક ગુણધર્મો ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા, વક્રીભવનાંક બધા સમાન હોય છે. શું કહે છે કે પ્રતિબિંબી સંઘટકો છે એમના ભૌતિક ગુણધર્મો. તો ભૌતિક ગુણધર્મોમાં કયા ગુણધર્મો આપ્યા? તો કે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા, વક્રીભવનાંક. તો આ બધા ગુણધર્મો કેવા છે? સમાન છે. બંનેમાં વસ્તુ પ્રતિબિંબ સ્વરૂપે જે બંને સંઘટકો છે એ બંને સંઘટકો પ્રતિબિંબી સંઘટકોના ભૌતિક ગુણધર્મો કેવા છે? સમાન છે. ગલન બિંદુ છે, ઉત્કલન બિંદુ છે, તેઓ માત્ર ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ જુદી જુદી રીતે કરે. એ આપણે જોઈશું. તેઓ ધ્રુવીભૂત પ્રકાશનું શું કરે? તો કે અલગ અલગ ભ્રમણ સંદર્ભ, ધ્રુવીભૂત પ્રકાશના ભ્રમણ સંદર્ભે જુદા પડે છે. ધ્રુવીભૂત પ્રકાશના ભ્રમણ સંદર્ભે જુદા પડે છે. બાકી એમના ભૌતિક ગુણધર્મો સમાન હોય. બે રીતે જુદા પડે, એકબીજા પર બંધ બેસે ના. અને આપણે ધ્રુવીભૂત પ્રકાશ, આ ધ્રુવીભૂત પ્રકાશ શું છે આપણે હવે સમજીએ છીએ એટલે તમને ખબર પડશે. અને એના લીધે પછી એના બે નામો આપી દીધા, એ પણ આપણે હવે ખ્યાલમાં લઈએ છીએ. તો આ વસ્તુ આપણા મગજમાં ક્લિયર થઈ ગઈ. તો હવે આપણે ભણીએ છીએ પ્રકાશ સંઘટકો અથવા પ્રકાશ ક્રિયાશીલતા. આપણે પહેલા ચોપડીમાં પહેલા એ આપેલું છે, પણ પહેલા આપણે સંમિત, અસંમિત ભણ્યા, સંમિત, કિરાલ, અકિરાલ ભણ્યા, કિરાલિટી ભણ્યા. અને હવે આપણે અભ્યાસમાં લઈએ છીએ શું? તો કે પ્રકાશ ક્રિયાશીલતા અથવા પ્રકાશ સંઘટકતા. એ તમારો આગળનો ટોપિક છે, શરૂઆતનો ટોપિક છે. તો એના વિશે આપણે વાત કરીએ છીએ. તો પ્રકાશ ક્રિયાશીલતા. હવે ટોપિક આવે છે પ્રકાશ ક્રિયાશીલતા. તો હવે અહીંયા તમને પેલો શબ્દ સમજ પડશે
કે ધ્રુવીભૂત પ્રકાશ. તો પ્રકાશ બે પ્રકારના હોય. પ્રકાશ એટલે વિકિરણો. આપણે સૂર્યપ્રકાશમાંથી આવતા કિરણોને બધા વિકિરણો. તો કે ધ્રુવીય હોય અને અધ્રુવીય. પ્રકાશ બે પ્રકારના હોય, ધ્રુવીભૂત પ્રકાશ હોય અને અધ્રુવીભૂત પ્રકાશ હોય. આને આવું પણ લખી શકો તમે, ધ્રુવીભૂત પ્રકાશ અને આને અધ્રુવીભૂત પ્રકાશ. તો અત્યારે તમે જે અજવાળું જોઈ રહ્યા છો સૂર્યપ્રકાશનું, જે કે આપણા ઘરમાં બલ્બ સળગાવીએ તો એ બધા અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. એટલે અધ્રુવીભૂત પ્રકાશમાંથી શું આવે? સૂર્યમાંથી મળતો પ્રકાશ, અથવા આપણા ઘરે બલ્બ છે, ટ્યુબલાઇટ છે, બરાબર, એમાંથી મળતો પ્રકાશ, વીજળી ટૂંકમાં. તો આ બધા અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. અને અધ્રુવીભૂત પ્રકાશ કેવા હોય? બધી દિશામાં વિખરેલા હોય. એટલે એનું ચિત્રાંકન દોરો છો તો આ રીતે હશે. જો આ રીતે આ કેન્દ્ર બિંદુ હોય ત્યાંથી બધી દિશામાં વિખરેલા હોય. બધી દિશામાં વિખરાય, ઉપર નીચે આજુબાજુ બધે. એટલે આ પ્રકાશના વિકિરણો ક્યાં થયા? અધ્રુવીભૂત પ્રકાશના વિકિરણો. જે બધી દિશામાં ફેલાય, બધી દિશાઓમાં સરખી રીતે ફેલાય છે. બધી દિશામાં સરખી રીતે ફેલાય એટલે એ અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. દોર્યો છે એ રીતે. હવે આ અધ્રુવીભૂત પ્રકાશને તમારી બુકમાં એક શબ્દ આપ્યો છે નિકોલ પ્રિઝમ. તો પોલોરોઇડ છે, નિકોલ પ્રિઝમ છે. તો આ બધામાંથી તમે પસાર કરો તો દાખલા તરીકે આપણે વચ્ચોવચ નિકોલ પ્રિઝમ મૂકી દીધું. આ તમારો નિકોલ પ્રિઝમ થઈ ગયો. તો નિકોલ પ્રિઝમમાંથી જ્યારે આ વિકિરણો પસાર થશે ત્યારે બધા આવા થઈ જશે. જો એક જ દિશાવાળા થઈ જશે. આ રીતે કોઈ આવું પણ બતાવે અથવા કોઈ આવા ઉભા પણ બતાવી શકે. સમતલીય કહેવાય ટૂંકમાં. આ રીતે એક જ દિશામાં થઈ જશે. એક જ દિશામાં ફેરવાઈ જાય. તો આવો પ્રકાશ કેવો કહેવાય? ધ્રુવીભૂત વિકિરણો કહેવાય. કેવો કહેવાય? ધ્રુવીભૂત વિકિરણો કહેવાય. એટલે કે નિકોલ પ્રિઝમ, પોલેરોઇડ, ટુર્મિનલ સ્ફટિક આ બધામાંથી પસાર કરી શકાય. નિકોલ પ્રિઝમ, બીજું નામ છે ટુર્મિનલ સ્ફટિક, પોલેરોઇડ કાચ. આ બધામાંથી તમે અધ્રુવીભૂત પ્રકાશને પસાર કરો તો એ કેવો થઈ જાય? ધ્રુવીભૂત પ્રકાશ થઈ જાય. એટલે કે એક દિશામાં જતા થઈ જાય. આપણે સ્કૂલે કેમ આવીએ? તો કે બધા એક જ દિશામાં એક સરખું ભણીએ. જો આપણે બધાને અત્યારે સ્વતંત્રતા છે તો બધા પોતપોતાની રીતે જુદી જુદી રીતે ભણી રહ્યા છે. તો સ્કૂલમાં આવવાથી શું થાય? બધા એક સરખો યુનિફોર્મ હોય એટલે ધ્રુવીભૂત લાગે, બધા એક સરખા લાગે. અને અત્યારે તમે જ્યાં બી જશો, કોઈ ક્લાસીસમાં ભણવા જાઓ, ગમે ત્યાં જાઓ તો ત્યાં બધા જુદા જુદા રંગીન યુનિફોર્મમાં, એટલે બધા કેવા? અધ્રુવીભૂત, બધી દિશામાં. અને અહીંયા તો બધા એક સરખા જ. એટલે આ વસ્તુ મગજમાં ખાસ ક્લિયર કરી દેજો કે પ્રકાશ ક્રિયાશીલતા, પ્રકાશ સંઘટકોને જાણવા હોય તો તમારે ધ્રુવીભૂત પ્રકાશને સમજવો પડશે. તો આપણે હવે જે સંયોજનો જોયા, કિરાલિટી ધરાવતા સંયોજનો, એ કિરાલિટી ધરાવતા સંયોજનોને પોલારીમીટર સાધનની મદદથી ચકાસી શકાય છે. કયા સાધનની મદદથી ચકાસી શકાય છે? તો કે પોલારીમીટર સાધનની મદદથી ચકાસી શકાય છે. એટલે પદાર્થ કોઈ પણ અણુમાં પ્રતિબિંબી સંઘટકો છે કે નહીં, પહેલા તો બંધારણ જોઈને તપાસવામાં આવતું હતું. બંધારણ જોઈને નક્કી કરી લેવામાં આવતું હતું કે બંધારણમાં ચારે ચાર સંઘટકો જુદા છે તો વિરોધ દેખાય, વસ્તુ પ્રતિબિંબ દેખાય તો આને ડી વિન્યાસ કીધું ને એન વિન્યાસ, એ બધું આપણે ડિટેલમાં જતા નથી. પણ અત્યારે લેટેસ્ટમાં પ્રકાશ ક્રિયાશીલતા જે પદાર્થમાં છે એ જાણવી હોય તો તમારે પોલારીમીટર સાધનનો ઉપયોગ કરવો પડે.
પોલારીમીટર સાધનની મદદથી નક્કી કરી શકાય. આ પોલારીમીટર સાધન, અને એ પોલારીમીટર સાધનની અંદર તમારે કયો પ્રકાશ પસાર કરવો પડે? તો કે ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરવો પડે. અને અહીંયા તમારી બુકમાં બહુ સરસ લખેલું છે કે કેટલાક સંયોજનોના દ્રાવણમાંથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરવામાં આવે અને જો તે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ દર્શાવે તો તેવા સંયોજનોને પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કહેવાય છે. એટલે આપણે જે અણુ છે એ અણુનું યોગ્ય સાંદ્રતાવાળું દ્રાવણ બનાવવાનું, અને એ દ્રાવણને પોલારીમીટર સાધનમાં, પોલારીમીટર ટ્યુબ હોય, આ સમજો, આ પોલારીમીટર સાધન છે એમાં આવી પોલારીમીટર ટ્યુબ હોય, એ પોલારીમીટર ટ્યુબની અંદર એનું યોગ્ય સાંદ્રતાવાળું દ્રાવણ લેવાનું, યોગ્ય સાંદ્રતાવાળું દ્રાવણ બનાવી અને લેવાનું, બરાબર. અણુનું કોઈ પણ સંયોજન આવું દ્રાવણ બનાવવાનું, અને પછી એમાં ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવાનો. કયો પ્રકાશ પસાર કરવાનો? ધ્રુવીભૂત પ્રકાશ. હમણાં આપણે શીખી ગયા તે જે આપણે નિકોલ પ્રિઝમમાંથી પસાર કરીને જે સીધા થઈ ગયા તે ધ્રુવીભૂત પ્રકાશમાંથી પસાર કરવાનો, અને જો તે ભ્રમણ દર્શાવે તો પછી સંયોજન કેવો કહેવાય? તો પછી કહી શકાય કે આપેલ સંયોજન કેવું છે? પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે. પ્રકાશ ક્રિયાશીલ સંયોજન. તો પહેલું બુકનું વાક્ય તમારા મગજમાં ક્લિયર થઈ ગયું કે કોઈ પણ સંયોજનમાં પ્રકાશ ક્રિયાશીલતા છે કે નહીં. એ પ્રકાશ ક્રિયાશીલતા નક્કી કરવા માટે તમારે એનું યોગ્ય સાંદ્રતાવાળું દ્રાવણ બનાવવાનું, અને એમાં પોલારીમીટર સાધનમાં મૂકવાનું. આ પોલારીમીટર ટ્યુબ કહેવાય. આ શું કહેવાય? પોલારીમીટર ટ્યુબ. એ પોલારીમીટર ટ્યુબમાં ભરવાનું, અને એમાં કયો પ્રકાશ પસાર કરવાનો? ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવાનો, અને એ પ્રકાશ જો ભ્રમણ દર્શાવે તો સમજવાનું કે તે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે. અને ભ્રમણ ન દર્શાવે અને સીધા વિકિરણો નીકળી જાય. હવે ભ્રમણ એટલે આ રીતે, જો આ ભ્રમણ અક્ષ છે, આ 0 પર આવા સીધા જ નીકળી જાય વિકિરણો, તો સીધા નીકળી જાય તો સમજી લેવાનું કે તમારું પદાર્થ જે સંયોજન છે એમાં પ્રકાશ ક્રિયાશીલતા નથી. એમાં કયા સંમિતતા છે? અસંમિત કાર્બન છે, અકિરાલ કાર્બન છે, કિરાલ કાર્બન નથી. સમૂહ સાથે જોડાયેલા ચારેય પરમાણુ કે અણુ કેવા છે? લગભગ સરખા છે, 2 સરખા છે, 3 સરખા છે, 4 સરખા છે. તો એવા અણુમાં, સંમિતતાવાળા અણુની અંદર આ પ્રકાશ, ધ્રુવીભૂત પ્રકાશ સીધો નીકળી જશે. કોણાવર્તન બતાવશે નહીં. કોણાવર્તન કેટલું બતાવશે? 0. પણ જો તમારો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હશે તો એમાં જેટલા ઘટકો હશે, સમઘટકો હશે, એ સમઘટકોમાં જે સમઘટકો જમણેરી કોણાવર્તન બતાવશે, એટલે કે જેટલા બી ઘટકો હશે, આમાં જેટલા સમઘટકો હશે, એ સમઘટકોમાંથી, જેમ આપણે અત્યારે ઇલેક્શનની વાત કરીએ તો ઇલેક્શન હોય તો કેટલાક લોકો ભાજપને મત આપે, કેટલાક લોકો કોંગ્રેસને મત આપે, એવી રીતે, અને જેનો પછી વધારે મત નીકળે જીતી જાય. એવી રીતે અહીંયા પણ જ્યારે અણુમાંથી, આ ટ્યુબમાં જે અણુઓ છે એ અણુઓમાં જ્યારે ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરીએ છીએ તો કે જેટલા અણુઓ જમણેરી કોણાવર્તન બતાવશે, જેટલા અણુઓ આ સંયોજનમાંથી જેટલા અણુઓ જમણેરી કોણાવર્તન બતાવશે એ ડેક્સ્ટ્રો કહેવાશે. ડેક્સ્ટ્રો સંઘટક કહેવાશે, અથવા એમને આપણે સિમ્પલ ભાષામાં નામ આપ્યું છે દક્ષિણા ભ્રમણીય. જમણી બાજુ અમને શું કહેવાશે? દક્ષિણા ભ્રમણીય. એટલે કે ઘડિયાળની દિશામાં ભ્રમણ આપશે, આમ કરશે. જમણેરી કોણાવર્તન એટલે શું? ઘડિયાળની દિશામાં, ક્લોકવાઇઝ. અહીં તમારી બુકમાં લખ્યું છે કે આવા સંયોજનો સમતલીય ધ્રુવીકૃત પ્રકાશના ભ્રમણ કોણનું માપન પોલારીમીટર સાધન વડે કરવામાં આવે છે. જો સંયોજન સમતલીય ધ્રુવીકૃત પ્રકાશનું ભ્રમણ જમણી બાજુ કરે, એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં કરે, તો તેને દક્ષિણા ભ્રમણીય અથવા ડેક્સ્ટ્રો રોટેટરી અથવા ડી સ્વરૂપ કહેવામાં
આવે છે. એટલે આનું ત્રીજું નામ શું છે? ડી સ્વરૂપ. અથવા એને કઈ સંજ્ઞાથી દર્શાવે છે? તો કે પ્લસ. એને કઈ સંજ્ઞાથી દર્શાવે છે? તો કે પ્લસ સંજ્ઞાથી દર્શાવે છે. ડી સ્વરૂપ અથવા પ્લસ નિશાની વડે દર્શાવાય છે. અને જો તે ડાબેરી કોણાવર્તન કરે, ડાબેરી કોણાવર્તન, હવે ડાબેરી કોણાવર્તન એટલે કેટલા ગણું મોટું ડાબેરી? જેમ જમણેરી એટલે ધારો કે બીજેપી કે, ડાબેરી એટલે કોંગ્રેસ કે, એવું જો ડાબેરી કોણાવર્તન કરે એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કરે તો તેને વામાભ્રમણીય, વામાભ્રમણીય અથવા લીવો સમઘટક કહેવાય. શું કહેવાય? લીવો સમઘટક અથવા એલ સ્વરૂપ કહેવાય અથવા માઇનસ લખાય. આ બધા એના નામો છે. એટલે હવે આપણને ખબર પડી ગઈ કે જમણો ને ડાબુ તો એક ડેક્સ્ટ્રો હોય, એક લીવો હોય, એક વામાભ્રમણીય હોય, એક દક્ષિણાભ્રમણીય હોય, એક ડી સ્વરૂપ હોય, એક એલ સ્વરૂપ હોય, એક પ્લસ હોય, એક માઇનસ હોય. સમજ પડી ગઈ બધાને? એટલે જો પ્રકાશ સંઘટક હશે, જો એમાં પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ હશે તો ફરજિયાત આપણે એને પોલારીમીટર સાધનની અંદર ચેક કરવું પડશે. તો આપણે જે પેલા 4 ઉદાહરણ જોઈ ગયા, 4 માં એવું જોવા મળે. 4 કેટલાક જમણેરી કોણાવર્તન કરે, કેટલાક ડાબેરી કોણાવર્તન કરે. જે જમણેરી કોણાવર્તન કરે એ શું કહેવાય? ડી સ્વરૂપ કહેવાય, પ્લસ કહેવાય, દક્ષિણાભ્રમણીય કહેવાય અથવા ડેક્સ્ટ્રો સમઘટક કહેવાય. અને ડાબેરી કોણાવર્તન કરે એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કરે તો એ વામાભ્રમણીય કહેવાય, લીવો સમઘટક કહેવાય, એલ સ્વરૂપ કહેવાય કે માઇનસ તરીકે દર્શાવી શકીએ છીએ. તો આપણા મગજમાં ક્લિયર થઈ ગયું કે જે સંયોજન ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ બતાવે, જમણેરી ભ્રમણ બતાવે અથવા ડાબેરી ભ્રમણ બતાવે, ઘડિયાળના કાંટાની દિશામાં બતાવે અથવા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બતાવે, તો એ ભ્રમણને આપણે કયું ભ્રમણ કહીએ છીએ? તો કે વામાભ્રમણીય અને દક્ષિણાભ્રમણીય, ડેક્સ્ટ્રો અને લીવો, પ્લસ માઇનસ, ડી સ્વરૂપ, એલ સ્વરૂપ કહીએ છીએ. અને આવા બે સમઘટકો મળે એને આપણે પ્રકાશ સમઘટકો કહીએ છીએ. અને આવી ઘટના દર્શાવે એને પ્રકાશ સમઘટકતા કહેવામાં આવે છે. તો આટલું આપણા મગજમાં ક્લિયર થઈ ગયું છે. તો આટલું આજે રાખીએ છીએ. આગળની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.